વલસાડના સેગવી ગામે દારૂનો જથ્થો ભરેલી કાર પલટી મારી શિશાસન અવસ્થામાં થઈ જતા ચાલક ગાડી મૂકી ફરાર। વલસાડના સેગવી ગામ પાસે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર પલટી મારી જવાની ઘટના સામે આવી છે। તપાસ દરમિયાન આ કારમાંથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। વલસાડના સેગવી ગામના લીમડા ચોક પાસે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર GJ15CG 2619 પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત બાદ કારનો ચાલક પોલીસની બીકે વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો। અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ બિયર કુલ 1280 નંગ જેની કિંમત અંદાજે ₹2,60,600 અને મોબાઈલ 1 નંગ જેની કિંમત 5,000 તેમજ સ્વિફ્ટ કારની કિંમત અંદાજે ₹2 લાખ મળી પોલીસે કુલ ₹4,65,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ દારૂનો જથ્થો કોઈ પણ પાસ કે પરમિટ વગર ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યો હતો। પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 176 મુજબ ગુનો નોંધી આગળની તપાસ PISN ગડુને સોંપી છે। હાલ પોલીસ ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।